નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે પુસ્તક દિવસ છે। પુસ્તક સૌ મિત્રની ગરજ સારે છે। પુસ્તક મનના વિચારોને દ્રઢ બનાવે છે, સંપૂર્ણ વિકાસ કરે છે। કચ્છમાં પુસ્તકનું પર્વ ચલાવતા સહજાનંદ રૂરલ ટ્રસ્ટે 23,49,760 પુસ્તકો વર્ષ 2000 થી અત્યાર સુધી વહેંચ્યા। જોઈએ પુસ્તક દિન નિમિત્તે ખાસ રિપોર્ટ। સમગ્ર વિશ્વ આજે પુસ્તક દિન મનાવે છે। પુસ્તકો ખરીદવા, પુસ્તકો વાંચવા એ સંસ્કારિતાનું પ્રતીક છે। પુસ્તક વાંચન સિવાય વિકાસ અશક્ય છે। હાલના સમયે નવી પેઢી પુસ્તક વાંચન તરફ ખેંચાય તે જરૂરી છે। સરકાર છેલ્લા 3 વર્ષથી ગુજરાતની તમામ સ્કૂલોમાં લાઇબ્રેરી બનાવવા ખાસ ગ્રાન્ટ ફાળવે છે। તેનાથી દરેક સ્કૂલમાં બાળકોના બાળ સાહિત્યને લગતા પુસ્તકો ઉપલબ્ધ બન્યા છે અને બાળકોમાં પુસ્તક વાંચન પ્રત્યે આકર્ષણ વધ્યું છે। વર્ષ 2000 થી અત્યાર સુધી કચ્છની તથા અન્ય જિલ્લાની 1645 શાળાઓને સહજાનંદ રૂરલ ટ્રસ્ટ પાસેથી 2,18,75,798 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા છે, જેમાં સ્કૂલોને 1,03,48,262 રૂપિયાનું માતબર ડિસ્કાઉન્ટ અપાયું છે। અત્યાર સુધી સહજાનંદ રૂરલ ટ્રસ્ટ દ્વારા 18,53,19,905 રૂપિયાના પુસ્તકોના વેચાણ ઉપર 9,47,25,982 રૂપિયાની સબસિડી ડિસ્કાઉન્ટ અપાયું છે, જે 51.11% થવા જાય છે। આજે આ પુસ્તક વેચાણ કેન્દ્રની મુલાકાત લેતા શિક્ષકો તથા બાળકોએ પ્રતિભાવ આપ્યા। ખરેખર સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ જેવું નામ એવું જ કામ છે કે વિનુભાઈ અને આપણા જે ફોટડીના કેશુબાપા એમના જે સહયોગથી આ પુસ્તકનું ચાલી રહ્યું છે। કહેવાય છે કે દુનિયાની બધી મિલકતો ચોરાય, પણ જો તમે પુસ્તકોનું વાંચેલું હોય તો એ વસ્તુ ક્યારે ચોરાતી નથી। શાળામાંથી આ પુસ્તકો લેવા આપે છે। આ સંસ્થા રાત દરે એમ કે સારા પુસ્તકો આપે છે, એમ કે છોકરાઓને વિકાસ માટે એમ કે વાંચન શક્તિ વધે, નવું જાણવાનું મળે, સારા પુસ્તકો મળી રહે છે અહીંથી। શું નામ તમારું? હા, મારું નામ સોની જીગર હિંમતલાલ છે। ક્યાંથી આવો છો? વિથોણ ગામેથી આવું છું। અને કયા પ્રકારના પુસ્તકો અહીંયા ખરીદી રહ્યા છો? જી, મેં પોલો કોયલોની એક બુક લીધી છે તથા એક શેલોક હોમ્સની રહસ્ય કથાઓ લીધી છે। મારા ફ્રેન્ડના બર્થડે ઉપર એને ગિફ્ટ આપવા માટે લીધેલી છે। આવો તમને પુસ્તક વાંચવાનો શોખ ક્યારથી છે? જી, મને ઘણા ટાઈમથી આવો પુસ્તકો વાંચવાનો શોખ છે। કેશુભાઈજીએ 1993માં આ સંસ્થાની સ્થાપના જ્યારે કરી ત્યારે એક પથ્થરમાંથી હીરા કંડારવાની વાત હતી, પોલિશિંગ કરીને એને ચમકતો હીરો બનાવવો, અને એના પછી લગભગ 7-8 વર્ષે આ પ્રોજેક્ટ શરૂ થાય છે। અને એમને એ વસ્તુ મૂકી કે જેમ આપણે પથ્થરને ચમકાવીને હીરો બનાવ્યો એમ માણસને ચમકાવીને માનવતા તરફ એને લઈ જવો છે, તો એ કેવી રીતના થઈ શકે? એના માટે પુસ્તકો એ બહુ મહત્વનું પગથિયું છે એમ એમને લાગ્યું, અને 2000ની સાલથી આપણે આ શરૂઆત કરી। અને હવે તબક્કો એવો આવ્યો છે કે જ્યાં એના બાળકો પણ સાથે આવે છે, વૃદ્ધો તો આવે જ છે। હવે આ બધાની જે શૃંખલા બની છે ત્યારે હું જોઉં છું કે એમને જ્યારે બાળકોને પૂછીએ ત્યારે એમ કહે છે કે મા બાપ જે એમને પૈસા આપે છે એમાંથી આજે મેં આ 2 પુસ્તકો ખરીદ્યા છે। નમસ્તે, મારું નામ છે નોતિયાર મુસ્કાન મામદભાઈ। હું 6ઠા ધોરણમાં અભ્યાસ કરું છું। આજ છે પુસ્તક દિવસ। આપણે રોજ પુસ્તક વાંચીએ છીએ, આપણે ઘરે પણ પુસ્તક વાંચીએ છીએ, સ્કૂલમાં આપણે પુસ્તક વાંચીએ છીએ। અમારા ટીચર છે હસ્તા મિસ, તે લાઇબ્રેરીનું કામ કરે છે, અમને રોજ પુસ્તક વાંચાવે છે। અમે પુસ્તક વાંચી કેટલી બધી વાર્તાઓ કરીએ છીએ, એટલે પુસ્તક બધાને વાંચવું જોઈએ। એ રીતે વાંચનની તરસ छिपावવા આ ટ્રસ્ટ ભગીરથ કામ કરે છે। આજના પુસ્તક દિન નિમિત્તે આ પુસ્તક પર્વને યાદ કરીએ। कैमरामैन विजय सिंह सोढ़ा साथे स्टोरी बाय नवीन मेहता। दिव्य ब्रह्मलोक स्कूल में पढ़ाई के साथ भारतीय संस्कृति का भी ख्याल रखा जाता है। दिव्य ब्रह्मलोक स्कूल ની અંદર કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બહુ સારું છે। ત્યાં ટેકનો લેબ પણ છે, જેનાથી બાળકોમાં ટેકનિકલ સ્किल डेवलप થાય છે। गिरलो स्कूल में स्टडी के साथ स्पोर्ट्स की एक्टिविटी बहुत अच्छी तरह से कराते हैं वो लोग, और बच्चे की हेल्थ के लिए भी स्पोर्ट्स जरूरी है। અભિરાજ સિંહ ઝાલા જો દિવ્ય બ્રહ્મલોક સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સ્કૂલનો સ્ટાફ પણ સારો છે અને એજ્યુકેશન પણ સારું છે। मेरे बच्चे लास्ट 6 साल से दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी में पढ़ रहे हैं। पहले से स्टडी में काफी इम्प्रूवमेंट है। स्टाइल ऑफ प्रोवाइडिंग एजुकेशन इन इंग्लिश इज क्वाइट डिफरेंट इन दिव्य ब्रह्मलोक स्कूल। दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी नियर शिव पारस भुज मांडवी हाईवे भुज। मोबाइल नंबर 9825606503 94290835।
ભુજ નગરપાલિકામાં વિપક્ષે આજે હોબાળો મચાવ્યો હતો. સફાઈ કામદારો સાથે થતો અન્યાય, પીવાના પાણી અંગે ઊભી થયેલી તંગી અને શહેરોમાં ઉભરાતી ગટરો સહિત વિવિધ પ્રશ્નો માટે આજે વિપક્ષ ભુજ નગરપાલિકામાં પહોંચ્યું હતું. પરંતુ કોઈ અધિકારી અને સત્તા પક્ષના નેતાઓ હાજર ન હોતા વિપક્ષે તાળાબંધી કરીને વિરોધ દર્શાવ્યો હતો. આજે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા તથા કોંગ્રેસી કાર્યકરોએ ચીફ ઓફિસરને મળવા માટે 11:30 વાગ્યાનો સમય લીધો હતો. પરંતુ આ સમયે ચીફ ઓફિસર હાજર ન રહેતા વિપક્ષી સભ્યોએ ભુજ નગરપાલિકાનો ગેટ બંધ કરીને બહાર બેસી ગયા હતા અને ભજન ગાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. તો 12 વાગ્યા બાદ તાળાબંધીને સમાચાર મળતા ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના નેતા બાપાલાલ જાડેજા તાત્કાલિક ભુજ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને તાળું ખોલાવવાની વાત કરી હતી. પરંતુ વિપક્ષ ટસથી મસ ન થતા સત્તાપક્ષના નેતાએ પોલીસને બોલાવી લીધી હતી. ત્યારબાદ ચીફ ઓફિસરને બોલાવી લીધા હતા. અડધા કલાક બાદ પોલીસ ભુજ નગરપાલિકા પહોંચી હતી અને ડીવાયએસપી તેજલબેન પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આખરે ડીવાયએસપી તેજલ પટેલે ભુજ નગરપાલિકામાં થયેલી તાળાબંધીને ખોલાવી હતી. ત્યારબાદ ચીફ ઓફિસરે પણ વિપક્ષની વાત સાંભળી હતી. પરંતુ સફાઈ મુદ્દે ચાલતા વિવાદથી ભુજ નગરપાલિકાના વિપક્ષી કાઉન્સિલરો કાલથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનને સાકાર કરશે. ભુજ નગરપાલિકા આવતીકાલે શુક્રવારે સફાઈ કરશે અને સફાઈના ઓજારો ચીફ ઓફિસર અને સત્તાપક્ષના નેતાને ગિફ્ટ આપશે તેવું રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે. શહેર અત્યારના પાણીની વિકરાળ સમસ્યાથી પરેશાન છે, સફાઈથી પરેશાન છે. આજે તમે જેમ જોવો છો એમ 65 દિવસથી અમારા સફાઈ કામદારો હડતાલ ઉપર છે, છતાં પણ આ સત્તાધીશોનું પેટનું પાણી ચાલતું નથી. કોઈ પણ યોગ્ય નિર્ણય આ કર્મચારીઓ સાથે લેવો જોઈએ. કલેક્ટરશ્રીએ દરમિયાનગીરી કરવી જોઈએ અને આ પ્રશ્નનું સમાધાન થવું જોઈએ. કારણ કે શહેરની પ્રજા અત્યારના ગંદકીથી ત્રાહિમામ છે. બીજું, પાણીની પરિસ્થિતિ 7 દિવસે પાણી આવે છે. 26 બોર 15 MLD પાણી નર્મદામાંથી મળે છે. 5 ટેપિંગ વાલ છે, એનામાંથી પણ 5 MLD પાણી મળે છે. ભારાપરના 2 બોર ચાલુ છે, એનામાંથી 1 થી 1.5 MLD પાણી મળે. ટોટલ મળીને 30-31 MLD પાણી જો ભુજ શહેરને મળતું હોય, આનામાં અવ્યવસ્થાના કારણે વ્યવસ્થા નથી કરી શકતા. તમારી અણઆવડતના કારણે તમે પાણી પૂરું નથી પાડી શકતા. આ બધી બાબતને ધ્યાને લઈ અમે ચીફ ઓફિસરને, પદાધિકારીઓને મળવા આવ્યા હતા. નથી ચીફ ઓફિસર કે નથી પદાધિકારીઓ. આવતીકાલે શહેરની સફાઈ ઝુંબેશની શરૂઆત અમે અમારા સૌ કાઉન્સિલર સાથે મળી ભારતના વડાપ્રધાનનું જે સ્વપ્ન હતું સ્વચ્છતા અભિયાનમાં, એક બાજુ વડાપ્રધાન કરોડો રૂપિયાની ફાળવણી કરતા હોય, એક બાજુ આ બધા કર્મચારીઓ ભૂખ હડતાલ, ઓલી હડતાલ ઉપર બેસતા હોય અને એમને તમે ખાલી તમે સામાન્ય રીતે એમનો દરજ્જો નથી આપી શકતા. આ બધી બાબતોને લઈ નગરપાલિકાના બધા ઓરડાની અંદર સફાઈ કરશું અને પછી સફાઈ કામદારોના જે સાધનો છે એ સાધનોની ગિફ્ટ ભેટ નગરપાલિકાના પ્રમુખને આપશું, ચીફ ઓફિસરને આપશું, ઉપપ્રમુખશ્રીને આપું, શાસક પક્ષના નેતાને આપશું, કારોબારીના ચેરમેનને આપશું કે આ સાધનોની ગિફ્ટ હવે તમને છે. હવે તમે આ સાધનોની ગિફ્ટ લઈ અને જ્યારે જે રીતે ફોટા પડાવતા હતા એ રીતે જે ફોટા પડાવી લીધા, હવે તમે ગલીએ ગલી અને શહેરના વિસ્તારે આ સફાઈ કરવા માટે નીકળો, એવું અમારું કાલના દિવસે આયોજન છે. છેલ્લા 9 દિવસથી ભુજમાં સફાઈ કામ ખોરવાયું છે, જેથી ભુજના દરેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. કામદારોના મોટાભાગની માંગણીઓ છે નગરપાલિકાએ સ્વીકારી લીધી છે. બાકી તો જ્યારે એમની કાયમી કરવાની બાબત છે એ તો પ્રોસિજર પૂરી કરી અને પછી જે છે પ્રોસિજર નગરપાલિકાએ ઇનિશિએટ કરી લીધી છે, પણ પ્રોસિજર ઇનિશિએટ થઈને પૂર્ણ ન થાય ત્યાં સુધી એ લોકોએ પ્રોસિજરમાં સહકાર આપવો પડે અને ગામના હિતમાં સહકાર આપવો પડે, આવી એમને પણ વાત અને રજૂઆત કરેલી છે. પણ એક તંત્ર તરીકે જે મર્યાદાઓ છે એ મર્યાદાઓ મુજબ જ કામગીરી થઈ શકે.
મર્યાદાઓ ઓળંગીને કોઈ અપેક્ષા રાખતા હોય તો તંત્રની એક મર્યાદાઓ છે. મર્યાદાઓ ઓળંગીને તંત્ર કોઈની અપેક્ષાઓ સંતોષી શકે નહીં. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ ઇસીજી, ઇકો, 2D ઇકો, ટીએમટી, પીએફટી, વીપીટી, હેરિસમેન્ટ, એબીઆઈ, પેસમેકર, વેન્ટિલેટર, આઈસીસીયુ, સંપૂર્ણ ફૂલ બોડી ચેકઅપ, સૌથી સરળ અને સચોટ તપાસ. એટલે શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 7698282902. સરપંચ વિરુદ્ધ કોઈ આક્ષેપ થાય અને ફરિયાદ થાય ત્યારે તેમનું સભ્યપદ રદ કરવું ગેરકાયદેસર છે. રાજકીય પ્રતિસ્પર્ધીઓ વિરોધી હથિયાર તરીકે આવા કાવતરાઓ કરે છે, પણ એફઆઈઆર લખાય અને ચાર્જશીટ ફ્રેમ થયા બાદ કોર્ટમાં રજૂ થાય ત્યાર પછી જ સભ્યપદ રદ થઈ શકે. સમગ્ર બાબતે શશિકાંતભાઈ ઠક્કરે ચર્ચા કરી. હવે સસ્પેન્ડ કરવાની જે જોગવાઈ છે એવી છે કે પંચાયતના જે હોદ્દેદાર હોય, એટલે સરપંચ, ઉપસરપંચ, પ્રમુખ, ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતમાં સમિતિના અધ્યક્ષ, આ લોકોને જો કોઈ નૈતિક અધપતનવાળા ગુનામાં એમની સામે ફોજદારી કાર્યવાહી માંડવામાં આવી હોય, અથવા તો વખતો વખતની સૂચનાઓ છતાં પોતાની જે ફરજ હોય એનું પાલન કરવામાં નિષ્ફળ જતા હોય, અથવા કોઈ એવી ગેરવર્તન હોય, તો એવા કારણોસર એમને હોદ્દા ઉપરથી તત્પૂરતા મોકૂફ કરી શકાય છે. પણ એમાં સવાલ એ છે કે જે એની ફરજ છે એ ફરજ વારંવાર બજાવવામાં એની નિષ્ફળતા હોય, અથવા તો એના સામે ફરિયાદ થઈ હોય, એ ફરિયાદની તપાસ થાય, પોલીસ તપાસ થાય અને ચાર્જશીટ કોર્ટમાં રજૂ થાય અને કોર્ટ એના ઉપર પ્રોસેસ ઇસ્યુ કરે તો જ એને સસ્પેન્ડ કરી શકાય. માત્ર એફઆઈઆર થાય તેથી કોઈને સસ્પેન્ડ કરી શકાય નહીં. માનસી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, Education for a Brighter Future, 2015 and 2016. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission, CBSE International School. Address, Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવના 192માં પાટોત્સવ નિમિત્તે બુધવારે સાંજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. બુધવારે સાંજે નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં સુશોભિત ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત પટેલ ચોવીસીના અનુયાયીઓએ સત્સંગ મંડળી અને રાસ મંડળીએ ભજન કીર્તન સાથે રાસની રમઝટ બોલાવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજના દર્શન માટે સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રા એટલા માટે કાઢવામાં આવી છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલ ભગવાન શ્રી નરનારાયણ દેવના 192મો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે અને એ પ્રસંગે અમદાવાદ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ 1008 આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ પધાર્યા છે ત્યારે એની આ शोभायात्रा કાઢવામાં આવી છે. चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. માંડવી પાસે આવેલા સલાયા ગામમાં નવી નખાયેલી ગટર લાઇન માટે પમ્પિંગ સ્ટેશન બનાવાતા સલાયાવાસીઓએ વિરોધ દર્શાવ્યો છે અને આ સંદર્ભે માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવીને અન્ય જગ્યાએ ખસેડવાની માંગ કરી છે.
મોટા સલાયાના વોર્ડ નંબર 4માં ધાસુરા ચોકમાં જ્યાં એક સમયે પાણીનો ટાંકો હતો તેને તોડી ગટર માટે પમ્પિંગ સ્ટેશન બનાવાતા તેનો વિરોધ ઉઠ્યો છે. આ ચોકમાં મહોરમની મજલિસ, તાજિયા અને બહેનો માટે વાયજ માટે ઉપયોગ કરવામાં આવે છે. આથી ગટરના પમ્પિંગ સ્ટેશનથી આ વિસ્તારમાં ગંદકીની બૂ આવે તે પહેલા જ આ પમ્પિંગ સ્ટેશન અન્ય જગ્યાએ બનાવવા સંબંધિત તંત્રોને જાણ કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા માંડવી મામલતદારને આવેદનપત્ર પાઠવીને આ પમ્પિંગ સ્ટેશનને અન્ય જગ્યાએ ખસેડવા માટે માંગ કરી છે. કે સલાયામાં 35-40 વર્ષ પહેલા પાણીનું ટાંકું હતો, એમાં લોકો પાણી યુઝ કરતા હતા, લોકોએ પાણીને યુઝ કરવામાં લેતા હતા અને અત્યારે પરમિશન વગર નગરપાલિકાવાળાએ ટાંકાને ફગાવી દુસાવી અને ગટરનું પમ્પિંગ બેસાડવાનું પ્રોગ્રામ બનાવ્યો છે. હાલમાં એ બંધ છે. અમે સરકાર તરફથી અમને નમન વિનંતી છે કે આ કામ બંધ કરાવે અને પાણીનું ટાંકું અમારી માંગ છે, પાણીનું ટાંકું પાછો બનાવી આપે. અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી આ જે જગ્યા જે અત્યારે આ ઊભા છે ને પાછળ દેખાય છે એ જગ્યાએ પાણીનો સ્ટેન્ડ પોસ્ટ હતો. જ્યારે પાણીની કોઈ ઘરે ઘરે લાઈનો ન હતી ત્યારે આ વિસ્તારના લોકો અહીંયા આ જગ્યાએથી પાણી ભરતા અને છેલ્લા ઘણા સમયથી આ ટાંકો બંધ હતો અને થોડા સમય પહેલા આ ટાંકાને તોડી પાડવામાં આવ્યો. કારણ શું હતું ખબર નહીં, પણ અત્યારે છેલ્લા થોડા સમયથી અહીંયા એક મોટો ખાડો કરી અને એમને એમ રાખી દેવામાં આવ્યો છે. પછી પૂછવામાં આવ્યો કે ભાઈ અહીંયા શું થાય છે, તો કે અહીંયા ગટરનો સંપ બને છે. કે અહીંયા જે ગટરનો સંપ બને એના કરતાં પાણીનો સ્ટેન્ડ પોસ્ટ પાછો બને અને જ્યારે નગરપાલિકા દ્વારા પાણી વિતરણમાં યા કોઈ પણ અનેક કારણોસર પાણી ઓછું આવે છે ત્યારે મારું બહેનો અહીંયાથી પાણી ભરે એવી બધાની લાગણી છે. જખબોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર, કોટન, મલ કોટન, સિલ્ક, બ્રોસિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ્સ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સવેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. હવે 16 વર્ષથી ઉપરના કિશોરો વયસ્ક ગણાશે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટમાં કેબિનેટે સુધારાઓ મંજૂર કર્યા. સમગ્ર બાબતે એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી. જોઈએ ખાસ અહેવાલ. નિર્ભયા કાંડ પછી દેશમાંથી અવાજ આવ્યો કે જુવેનાઇલ જસ્ટિસ કાયદામાં ફેરફાર કરવામાં આવે, કારણ કે અનેક કિશોરો ખૂબ જ નિંદનીય ગુનાઓ આચરી રહ્યા છે, ત્યારે સજા થવી જ જોઈએ. સાહેબ, જુવેનાઇલ જસ્ટિસ જે આખું છે એ આખું બાળકોના વેલફેર માટે જે તે સમય ઘડવામાં આવ્યું છે. એમાં જે બાળકની જે વ્યાખ્યા આપેલી છે એમાં 18 વર્ષ સુધીના વ્યક્તિનો સમાવેશ બાળકમાં કરવામાં આવેલો છે. હવે એ જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એમાં જો 18 વર્ષ સુધીનો કોઈ બાળક કોઈ ગુનો કરે તો એની કાર્યવાહી કોર્ટમાં ચાલી શકતી નથી, પરંતુ એ બાળ અદાલતમાં ચાલે છે. એમાં વકીલને પણ યુનિફોર્મમાં જવાનું હોતું નથી, પોલીસ ઓફિસર કે તપાસ કરનાર અધિકારી છે એને પણ યુનિફોર્મમાં જવાનું હોતું નથી, પરંતુ એમાં સિવિલ ડ્રેસમાં, સામાન્ય ડ્રેસમાં સામાન્ય લોકોની જેમ એમાં જવાનું હોય છે. અને એ જે આરોપી જે હોય છે બાળક, એમાં પણ એના વાલી બધી પ્રોસિજર કરતા હોય છે. આ આખો કાયદો છે બાળકોના વેલફેર માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ જે દિલ્હીમાં નિર્ભયા કાંડ આખું થયું એમાં પણ એક બાળ આરોપીને સંડોળી હતી અને એ આખું જે બહાર આવ્યું બાળ આરોપી માટે સૌથી વધુ ક્રૂરતા આ બાળ આરોપીએ દાખવી હતી અને એણે 2 વખત બળાત્કાર કરેલો હતો અને સૌથી વધુ ઘાતકી કૃત્ય એ બાળકનું હતું. છતાં પણ આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટના ઓઠા તળે એ જે બાળક છે એને કોર્ટમાં એના વિરુદ્ધ કાર્યવાહી ચાલી નહીં, પણ બાળ અદાલતમાં એના વિરુદ્ધ કાર્યવાહી ચાલી અને બાળ અદાલતમાં જે જુવેનાઇલ જસ્ટિસ હેઠળના પ્રાવધાનો છે એમાં સજાની કોઈ જોગવાઈ નથી, પરંતુ એને સુધાર ગૃહમાં મોકલવામાં આવે છે. એ આ જુવેનાઇલ જસ્ટિસ એક્ટના ઓઠા તળે એ લોકો આખી આ ફોજદારી કાર્યોમાંથી બચી જતા હોય છે અને એનો ગેરફાયદો ઉઠાવતા હોય છે. એટલે સરકારે અત્યારે નક્કી કર્યું કે બાળકોની પુખ્તતાની ઉંમર છે
એ હવે 18માંથી 16 વર્ષ સુધી લાવી દેવી, જેથી આવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ છે એને આપણે ક્રિમિનલ પ્રોસિજર કોડ પ્રમાણે એની વિરુદ્ધ કાર્યવાહી ચાલે અને ભારતીય ફોજદારી ધારા પ્રમાણે એને મહત્તમ સજાની જોગવાઈ થઈ શકે અને આવા ગુના બનતા અટકે અને સમાજમાં એક ધાક બેસે. એના માટે સરકાર આ આખો બદલાવ કાયદામાં કરવા જઈ રહી છે અને મળેલ સમાચાર મુજબ અત્યારે કેબિનેટમાંથી આ આખું ખરડો પસાર કરી નાખવામાં આવ્યો છે. હવે લોકસભામાં આ આખું મંજૂરીને પાત્ર છે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ જ્યારે એને મંજૂરી આપશે ત્યારે બાળકની ઉંમર છે 18ના બદલે 16 વર્ષથી નીચે એવું ગણવામાં આવશે. એ રીતે આ કાયદામાં હવે 18 ને બદલે વયસ્ક વય તરીકે 16 વર્ષ કરવા કેબિનેટે મંજૂરી આપી છે. આવતા સમયમાં હવે 16 વર્ષથી ઉપરના યુવાનો ગુનો આચરશે તો કડક સજા થઈ શકશે. ધ બાઇટિંગ પોઈન્ટ, ફ્રેશ, ફાસ્ટ એન્ડ ટેસ્ટી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે અમૂલ લાવ્યા છીએ ફૂડની વિશાળ શ્રેણી એક જ છત નીચે. અમારે ત્યાં વિવિધ ટેસ્ટની ચા, કોફી, બ્રેડ, નૂડલ્સ, પાસ્તા, પિઝા, સેન્ડવિચીસ, થીક શેક વિવિધ ફ્લેવર્સમાં, બ્રાઉનીઝ, વિવિધ ચોકલેટ શેકનો સ્વાદ માણી શકો છો. અમારો વિશ્વાસ છે આપની એકવારની મુલાકાત કાયમી બની રહેશે. સ્વાદનો ખજાનો એટલે ધ બાઇટિંગ પોઈન્ટ. એડ્રેસ: ધ બાઇટિંગ પોઈન્ટ, શોપ નંબર 3, હર્ષ પ્લાઝા, નિયર માંડવી ઓક્ટ્રોય, ભુજ, કચ્છ. ભાવિન ઠક્કર, મોબાઈલ નંબર 9925313351. रुचिर ठक्कर 9909953715. પાકિસ્તાન સાથે જોડતા અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે, જેમાં કરોડોની કિંમતના કેફી પદાર્થો અને સેટેલાઇટ ફોન મળ્યા છે. કચ્છમાં પણ અગાઉ આવા કેફી પદાર્થો મળી આવ્યા છે. આ વાતને ગંભીરતાપૂર્વક લેવાની જરૂરત છે. કચ્છની વાત કરીએ તો 1996 થી 97ના સમયગાળા દરમિયાન સિર ક્રીક પાસે આવેલી વાણિયાવાડી ક્રીક પાસેથી 256 કિલોગ્રામ ચરસ પકડાયું હતું, જેમાં હુસેન બેનુ મલાડ, આચાર મલાડ સહિત 7 પાકિસ્તાની ઝડપાયા હતા. સીમા સુરક્ષા દળની સઘન ચેકિંગ દરમિયાન આ ઓપરેશન પાર પડ્યું હતું. આ શખ્સોની પૂછપરછમાં તેઓ અગાઉની ટ્રીપમાં 550 કિલોગ્રામ ચરસ લાવ્યા હતા, જેમાં 256 કિલોગ્રામ ચરસ છુપાવી દીધું હતું તેવી પણ કબૂલાત આપી હતી. આ શખ્સોએ ભુજના સંયુક્ત પૂછપરછ કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા અને સઘન તપાસ હાથ ધરાઈ હતી. આ કેસમાં આરોપીઓને 15 વર્ષની સજા અને 1 લાખના દંડનો હુકમ કરાયો હતો કે જે તે વખતના કડક છાપ ધરાવતા અધિકારીઓ મૂળ સુધી પહોંચીને પર્દાફાશ કરતા, પરંતુ આજે તે જોવા નથી મળતું. સ્ટોરી બાય કૌશિક છાયા. કચ્છમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ અને ઓમ ફાઉન્ડેશન દ્વારા તાલીમ શિબિર યોજાઈ હતી. ભુજમાં યોજાયેલી આ તાલીમ શિબિરનું દીપ પ્રાગટ્ય બાદ ડોક્ટર દેવજ્યોતિ શર્માએ વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોમાં માનસિક તણાવમાં કઈ રીતે બહાર આવવું તેની સમજણ આપી હતી. શિક્ષકોના માધ્યમથી તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે તેવા ઉદ્દેશ્યથી આ આયોજન કરાયું હતું. જીવનધારા શિક્ષક તાલીમ અંતર્ગત અત્યાર સુધી અનેક શિક્ષકો તાલીમ લઈ ચૂક્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પણ વધુ જાગૃતિ આવે તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા નલિયા ખાતે હિંગલાજ માતાજીનો 35મો પાટોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ભાનુશાલી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ભાનુશાલી સેવા સમાજ અને દસથી ખાસ માહિતી જે હતો સેવા સમાજ શિક્ષણ, ભાવજત સાથે સાથે
ધાર્મિક કાર્યની વિકાસ કર્યા હતા અને હિંગળા માતાજી આનુસારી ગાંધી કુળદેવી પેલું મંદિર કુળદેવી જો ગરીબની સ્થાપના કરવામાં આવી છે। ગાંધીધામ કંડલા એરપોર્ટ નજીક સર્વે નંબર 261 વરસામેડી તાલુકો અંજાર ફ્રી હોલ્ડ રહેણાંક હેતુ માટેના પ્લોટો તથા મકાનો સ્વસ્તિક રેસીડેન્સી ડેવલપ થયેલ રોડ રસ્તા પાણી તથા ડ્રેનેજ લાઇન ધરાવતા એને થયેલ 7 એકર 32 ગુંઠામાં પાકી બાઉન્ડ્રી સહિત સુવ્યવસ્થિત ટાઉનશીપનું આયોજન ભૂમિપૂજન તારીખ 26 એપ્રિલ 2015ના રવિવારે સવારે 9 કલાકે સાઇટ ઉપર તારીખ 5/5/2015 પહેલા પ્લોટ બુકિંગ કરાવનારને સ્પેશિયલ 10% ડિસ્કાઉન્ટ સાથે 5 ગ્રામ સોનાનો સિક્કો મકાન બુકિંગ કરાવનારને ₹50,000નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે 10 ગ્રામ સોનાનો સિક્કો રોકાણકારો માટે અન્ય આકર્ષણ પ્લોટ રજીસ્ટ્રેશનની તારીખથી 27 માસ બાદ પ્લોટ ઉપર પ્રતિવાર દીઠ ₹1,000 વળતરની ગેરંટી સંપર્ક મનોહર કે મિરવાણી 7874607829 અર્જુનભાઈ સી રબારી 9825868276 નિશા એચ મૂલચંદાણી 9426451251 ધીરજબા પી ચુડાસમા ઇફકો 9426215262 વધુ માહિતી અને બુકિંગ માટે સ્વસ્તિક રેસીડેન્સી શોપ નંબર 16 ગ્રાઉન્ડ ફ્લોર પ્લોટ નંબર 15 સેક્ટર 9 રાજદીપ કોમ્પ્લેક્સ દેના બેંક સામે ગાંધીધામ કચ્છ। તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ। માંડવી તાલુકાના બિદડા ગામે છેલ્લા 15 દિવસથી દબાણ હટાવ કામગીરી ચાલી રહી છે, પરંતુ આજે બપોરના 12 વાગ્યાના અરસામાં બિદડાના એક શખ્સે શરીર પર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। આત્મવિલોપનનો પ્રયાસ કરનાર શખ્સને પ્રથમ બિદડા અને ત્યારબાદ માંડવીની સરકારી હોસ્પિટલમાં જ્યારે વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બિદડા ખાતે દબાણ હટાવની ઝુંબેશ પહેલાથી જ અનેક વિવાદોમાં રહી છે, ત્યારે આજે ફરી એક ઘટનાએ વિવાદ છંછેડ્યો છે। જાણવા મળતી વિગતો મુજબ આજે દબાણ હટાવની કામગીરી શરૂ હતી, ત્યારે અહીંના સ્થાનિક એક વ્યક્તિ શંકરભાઈ રમુભાઈ સંગાર ઉંમર વર્ષ 24 દ્વારા દબાણના વિરોધમાં આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરાયો હતો। પોતાના શરીરે કેરોસીન છાંટી અને આગ ચાંપી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે। આ શખ્સને પ્રથમ બિદડાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ માંડવીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ સારવારની જરૂર જણાતા આ શખ્સને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ બનાવથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે। તો આ બનાવ દરમિયાન પોલીસ દ્વારા બેરહેમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। વૃદ્ધો, વડીલો અને બાળકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા છે, તેમજ બિદડાનું વાતાવરણ તંગ બન્યું છે। પોલીસ દ્વારા થયેલ લાઠીચાર્જ ખૂબ જ દુઃખદ ઘટના ગણી શકાય તેમ છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિયત ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।